હેલો મિત્રો, નમસ્તે. કેમ છો બધા? તો આજે અમારે ગામડે જવાનું છે, તો જુઓ થેલા પેક કરી લીધા છે અને અત્યારે જવા માટે નીકળશું. ઘરે પહોંચ્યા ત્યાં તો મારા સાસુ રસોઈ બનાવતા હતા અને મને કહે તું રંગોળી બનાવી લે. અને આ મારા ગઈઢા સાસુ છે, એ જો કેવા મોબાઈલમાં જોવે. મેં નીચે વાળીને પછી રંગોળી ચાલુ કરી. હજી તો અડધી રંગોળી કરી ત્યાં તો સારાંશે કેટલાય કલર બગાડી નાખ્યા. એ તો કલરના ઢગલા કરતો જાય ને હાય હેલો કરતો જાય. જો જો કેવા કલરના ઢગલા કરે. નો. પાછો તો કીએ જો મારી રંગોળી. સારાંશને તો રંગોળી બની ગઈ પણ મારે તો હજી બાકી છે. ફાઇનલી હવે રંગોળી બની ગઈ. મિત્રો કોમેન્ટમાં જણાવો કેવી બનાવી મેં રંગોળી. હવે તો ભૂખે બહુ લાગી છે અને સાસુના હાથનું ખાવાની તો બહુ મજા આવશે. ચાલો જમી લઈ. જમીને નવરા થયા ત્યાં તો સારાંશ કહે ચાલ ને મમ્મી થોડાક ફટાકડા ફોડી લઈ. ફટાકડા ફોડતા ફોડતા સારાંશનો હાથ દાજી ગયો છે જોવો, પણ ફટાકડા મૂકવા નથી. પછી મને થયું લાવ ને હું એક ફટાકડો ફોડી લઉં. બધાને હેપી ન્યુ યર.